એક ભાઈ પોતાની જમીન કોઈને વેચી નાખવા માંગે છે, તો પાણીનો હક પોતાનો જે આપણે હમણાં ચડાવતા શીખ્યા ને, એ એક 7 નંબરમાંથી કમી કરી નખાય. કમી કરી નાખો પછી જમીન વેચે તો કાંઈ તકલીફ તો રહેવાની નથી. હવે ઉતાવળે થઈ જતું હોય ને તો ચિંતા કરવાની જરૂર નથી. માનો કે હાટું કર્યું ત્યાં સુધી રાખવો હોય હક. હવે હાટું કર્યું પછી હાટું કર્યા પછી કાલે તો દસ્તાવેજ નથી થવાનો ને, બસ બીજે દિવસે જઈને બે ભાઈઓ સમજૂતી કરીને એગ્રીમેન્ટ કરીને નોંધ પાડી નાખો. કાચી ભલે ને પડે, કાચી પડી ગઈ એટલે પ્રમાણિત થવાની જ છે, તો કાંઈ નોંધ રદ તો થવાની નથી, નામંજૂર તો થવાની નથી, નોંધ પડી જશે એટલે એનો હક ઓટોમેટિક વયો ગયો. દસ્તાવેજ કર્યા પહેલા એને હક કાઢી નાખ્યા તો એના ઓલાને હક રહેવાના નથી. તો એના માટે શું કરશું, તો હવે કૂવામાં પાણીનો હક આપ્યો કોને, જેના કૂવો હતો એને, હવે એફિડેવિટ એને નથી કરવાનું. હવે જે હક મેળવનાર છે, જેને હક જતો કરવો છે, એ એફિડેવિટ કરશે ને, હક આપનાર નહીં કરે. જેને પાણીનો હક મેળવો છે એ એક જ વ્યક્તિ કરશે. પાણી આપતી વખતે 4 જણાને આપ્યું છે, રદ કરતી વખતે એક જ જણો જતો કરશે. અને બિનશરતી જતો કરાવવાનો, કોઈની ફેવરમાં કેમ કાંઈ નહીં, અડાવડું નહીં. બિનશરતી કોઈની ફેવરમાં જતો કરવો હોય તો કરી શકે કે આ ભાઈની ફેવરમાં હું જતો કરું છું. ભાગ પીડા હોય કે આને 20%, આને 20%, આને 20%નો હક હોય ને, આ 20% વાળો આની ફેવરમાં 40% જતો કરી શકે. અને બિનશરતી નીકળી જાય તો આ બધાને 5% વધી ગયા ને, 20% બદલે 25% પાણીનો હક થઈ ગયો. જેમ કરવો એમ કરી શકાય, પણ બંને ત્યાંથી બિનશરતી કરીને નીકળી જવાય. કૂવામાંથી પાણી ભાગ હક લેવાનો અધિકાર રદ કરવા માટેનું સોગંદનામું. અમો નીચે સહી કરનાર એના 7 નંબરમાં જેટલા નામ છે, જેને વેચાણ કરવું છે, જમીન વેચવી છે, હક જતો કરવો છે, એ બધા ઉંમર વર્ષ, પુખ્ત, ધંધો, ખેતી, ધર્મે, હિન્દુ, આજરો તમારા સત્ય ધર્મ પ્રતિજ્ઞા ગુજાર કરીએ છીએ કે ગુજરાત રાજ્યના જિલ્લો ખાલી જગ્યા, તાલુકો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી હેક્ટર આરે, સર્વે નંબર ખાલી જગ્યાથી હેક્ટર આરે આટલી જમીન અમે ધારણ કરીએ છીએ. આ જમીનમાં આ સર્વે નંબરમાંથી, સર્વે નંબર ઉલ્લેખ કરવો પડશે ને, આ સર્વે નંબરમાંથી ખાલી જગ્યા સર્વે નંબરમાંથી પાણી લેવાનો હક આવેલો છે. આ હક અને અધિકાર અમે બિનશરતી રીતે બિન અવેજી જતો કરીએ છીએ. ઉપરોક્ત ખરી હોવાનું હું મારા સત્ય પ્રતિજ્ઞા સોગંદ ઉપર જાહેર કરું છું. નીચે સહી કરી નાખો અને 50 રૂપિયાના સ્ટેમ્પ પર એફિડેવિટ કરી એની નકલ કરાવીને રાખી દો. હવે અરજી દાખલ કરવી પડશે. બરાબર, આ તો તમે સોગંદનામું કર્યું. હવે અરજી, તો અરજીનો નમૂનો કૂવા કે પાણી બોરમાંથી પાણીનો હક જતો કરવા માટેની અરજી, હક કમીની અરજી, અરજદારનું નામ, સરનામું, મોબાઈલ નંબર, તારીખ, ઈ ધારા મામલતદાર સાહેબ શ્રી, તાલુકો ખાલી જગ્યા, કૂવા અથવા વિષય કૂવા કે બોરમાંથી પાણીનો હક જતો કરવા બાબત મહેરબાન સાહેબ શ્રી 7 નંબર અરજ કરવાની કે અમો અરજદાર 7 નંબર જેટલા નામ છે એટલાના નામ, સરનામા, તાલુકો, જિલ્લો ખાલી જગ્યા, ગામ ખાલી જગ્યા, રેવન્યુ સર્વે નંબર ખાલી જગ્યાથી અમારી ખેતીની જમીન હેક્ટર આટલી ખાલી જગ્યા ધારણ કરીએ છીએ. અમારી આ ખેતીની જમીનમાં ખાલી જગ્યા સર્વે નંબરમાંથી કૂવામાંથી પાણીનો હક પાણી લેવાનો હક રહેલો છે. આ હક અમે બિનશરતી જતો કરીએ છીએ. જે અંગેની નોંધ રેવન્યુ રેકર્ડમાં દાખલ કરવા નમ્ર અરજ. નીચે સહી કરી નાખો. 7/8 જોડી દો તમારા, અને જેનામાંથી કૂવાનો હક જતો કરો છો એના પણ જોડી દો સાથે, અને બેયમાં ઉપર લખવાનું હક જતો કરનાર અને જેમાં કૂવો આવેલો છે તે, એની સાથે તમારા આધાર કાર્ડ જોડી દો, એફિડેવિટની નકલ જોડી દો, 135 નોટિસ બચશે, નોંધ પ્રમાણિત થઈ જશે. તો આથી આખી પ્રક્રિયા.